आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी भव, विजयी भव। जय श्री राम मित्रों, आज આપણે સ્ટોક માર્કેટ વિડીયો સિરીઝ એ ટુ ઝેડ અબાઉટ સ્ટોક માર્કેટ ઉપર ચર્ચા કરીએ તેની પહેલા હું તમને કહી દઉં આજે આપણે ઓપ્શન શું છે, ઓપ્શન્સ શું છે, સ્ટ્રાઇક પ્રાઇસ શું છે, વોલ્યુમ શું છે, ને સ્ટ્રાઇક પ્રાઇસ શું છે, એનો પ્રીમિયમ કેટલું આવે છે, આટલા ફંડનો મૂવ થાય તો એના પ્રીમિયમમાં શું વધઘટ થાય તેના વિશે ચર્ચા કરવાની છે. ઓકે, ઓપ્શન્સ મીન્સ જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે પણ એમસીક્યુઝમાં ઓપ્શન્સ આવતા કે ચારમાંથી એક વિકલ્પ સાચો હશે એ આપણે સિલેક્ટ કરો. પછી ખાવા પીવાની વસ્તુઓમાં પણ ઓપ્શન આવે, જિંદગીમાં પણ ઓપ્શન છે. કોઈ પણ નવી વસ્તુ ખરીદવા જાઓ તો આ વસ્તુ ખરીદો કે તેના રિપ્લેસમેન્ટની આ બીજી વસ્તુ ખરીદો, બધી વસ્તુમાં ઓપ્શન્સ વસ્તુ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઓવરઓલ પહેલા હું તમને બેઝિક બે ડેફિનેશન્સ જે છે એ સમજાવું, પછી આપણે આગળ ચર્ચા કરીએ ઓપ્શનની. કોલ શું છે અને પુટ શું છે. કોલ મીન્સ એમ કહેવા માંગે છે કે આ સ્ટ્રાઇક પ્રાઇસ છે ત્યાંથી જો ઉપર જાય સ્ટોક ઉપર જશે, એટલે તેજીના ઘોડા જે કહેવાય હોય તેજડિયા, એ લોકો કોલ ઓપ્શન ખરીદતા હોય છે. ત્યારે મંદી જે લોકો ડિફાઇન કરી નાખે છે કે હવે મંદી જ થશે, હવે તેજી આ સ્ટોકમાં રહેશે નહીં, એવા પ્રકારના લોકો માટે મંદીના સ્ટોક એ લોકો માટે પુટ ઓપ્શન્સ અવેલેબલ હોય છે માર્કેટમાં. હવે કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન બંનેમાં એક અગત્યનો ભાગ ભજવે છે, તે છે પ્રીમિયમ. શું? પ્રીમિયમ. શું છે એ ભાગ છે પ્રીમિયમ. પ્રીમિયમ મીન્સ શું વસ્તુ છે તે સમજીએ એની પહેલા હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે નિફ્ટી કે ગિફ્ટ નિફ્ટી, ચાલો ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ નું મૂવ આપે આ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ, તો શું પોઝિશન આવે. હવે ચાલો હું સ્ટ્રાઇક પ્રાઇસનું એક ચાર્ટ તમારી સામે પ્લોટ કરી દઉં. $22,500 નું ડેલ્ટા છે, ડેલ્ટા 0.5
1 ડેલ્ટા હું પૂછું. બાવીસ 450, એનું ડેલ્ટા હું 0.2 મૂકું છું. બાવીસ 400 છે, એનું ડેલ્ટા હું 0.3 મૂકું છું. હવે આમ કરતા કરતા હું ડેલ્ટા બાવીસ 350 એનો ડેલ્ટા હું 0.4 મૂકું છું. 22 300 નો ડેલ્ટા હું 0.5 મૂકું છું. 22 200 નો ડેલ્ટા હું 0.6 મૂકું છું. .7 આ ડેલ્ટા છેલ્લો મૂકી દીધો. ચાલો હવે આના માટે એટીએમ લઈ લો. એડ ધ મની. ફોર CE અને આમાં હું OTM out the money for CE આગો પડે. ITM in the money for CE. તો ચાલો આપણે એક નું પ્રીમિયમ ગણીએ. બાવીસ 350 એનું પ્રીમિયમ કેમ કેલ્ક્યુલેટ થાય? એટીએમ છે, OTM સોરી એટીએમ નહીં OTM. 22 300 થી ગણીએ. ચલો કરંટ સ્ટ્રાઇક પ્રાઇસ હોય એટ ધ મની. હવે એનું પ્રીમિયમ ગણવું હોય ને 100.9 આવ્યું મલ્ટીપ્લાય બાય 0.5 એટલે તમારું પ્રીમિયમ કેટલા 50 પોઈન્ટ 50 રૂપિયા નો ફરક પડે. હવે કદાચ OTM હોય OTM means 22 350 વાળું OTM મૂકવું. તો એનું પ્રીમિયમ કેવું રહે 100 મલ્ટીપ્લાય બાય 0.40 એટલે કે એ આવે 40 પોઈન્ટ કે 40
રૂપિયા. હવે 22,250 ITM ઇન ધ મની, એનો સ્ટ્રાઇક પ્રાઇસ આવે છે 100. એટલે આમાં આવે 60 પોઈન્ટ. આ સ્ટ્રાઇક પ્રાઇસ ને આ બધું મેં તમને કીધું એ ઓપ્શનનું પ્રીમિયમ કેમ કેલ્ક્યુલેટ અમુક ફેક્ટરથી થાય. જેમ એક્સપાયરી નજીક આવે એમાં બધું ઘટતું જાય, ડેલ્ટા પ્રાઇસ ને બધું ઘટતું જાય. અત્યારે આપણે આ બધું ડેલ્ટા પ્રાઇસ ઉપર કેલ્ક્યુલેટ મેં કરેલું છે. હવે જો નિફ્ટી બેંક નિફ્ટીની ઓપ્શન ચેન પણ આવે. હવે ઓપ્શન ચેન વસ્તુ શું છે, એ ક્યાંથી મળે છે, એ આપણે આગળ વિડીયોમાં ડિસ્કસ કરીએ. તમને ચેન અત્યારે મેં ખોલેલી છે, તમને બતાવી દઉં. ધારો કે આ સ્ટ્રાઇક પ્રાઇસ છે 520. કોની સ્ટ્રાઇક પ્રાઇસ 520 રૂપિયા છે? આરતી ઇન્ડસ્ટ્રી. અત્યારે ભાવ શું હાલે છે કરંટમાં એનો, આરતી ઇન્ડસ્ટ્રીનો? ₹631 જે ભાવ હાલે છે. ₹631 ભાવ હાલે છે ને જે. અને આ બધાના કોલ તમે સમજો ને તો શું આવે, ઈંધણ જ છે. જો 520 તમે જો 630, 640 ને 620 વધારે હશે. રીઝન એનું એટલું જ તે કે આ સ્ટ્રાઇક પ્રાઇસમાં પૈસા આપવાના ચાન્સીસ એ લોકોને વધી જાય. તમે જોશો આમ જેમ જેમ ઉપર જશો ને એમ એમાં બધું ઘટતું જાય. આ બધા પ્રીમિયમ ઘટતા જાય. આ પ્રાઇસ ક્યાં છે? 630માં ₹49 પ્રીમિયમ આપે. આ જૂનું જોઉં છું, આપણે 30 મેનું જ જોઈએ. ચાલો નજીક જ છે. ₹18 પ્રીમિયમ હાલે છે. એટલે એ લોકો આ બધાના પૈસા ક્યારે મળે? જો 648 બંધ આવે ને જ્યારે શેર 32 ત્યારે આ લોકોના પૈસા મળે. અને 630 કરતા નીચે બંધ આવશે તો ઓલા લોકોને મળે જાય પૈસા. ઓપ્શન ચેનમાં જો કોલ સાઈડનું આ સાઈડ હંમેશા હોય અને પુટ સાઈડનું હંમેશા આ સાઈડ તમારી ડિટેલ આવે. સમજ્યા? આ બધાનું વોલ્યુમ હોય. આ વોલ્યુમ બધું 18 તારીખનું છે. હવે આરતી ઇન્ડસ્ટ્રીમાં તમે જો આમ છે નિફ્ટી, આનો પ્રીમિયમ કેટલું છે અત્યારે? એક્સપાયરી 30 તારીખની એક્સપાયરીની
આ બધા પ્રીમિયમ્સ ને બધું આવેલું હોય છે, ગ્રાફ્સ ને બધું એ આપણે રિયલમાં 1 by 1 બધું સમજશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી.